વાગરામાં ખરીદ માફિયાઓ પર તંત્રનો કાળ બની તાતકિયા મામલતદાર એક જ દિવસમાં બે અલગ સ્થળે દરોડા પાડી 3 હાઈવા ડમ્પર જપ્ત. વાગરા તાલુકામાં ગેરકાયદેસર ખનન અને કુદરતી સંપત્તિની લૂંટ ચલાવતા તત્વો સામે વહીવટીતંત્રએ જાણે યુદ્ધ છેડ્યું હોય તેમ મામલતદાર મીનાબેન પટેલ અને તેમની ટીમે આક્રમક વલણ અપનાવ્યું છે. વાગરા મામલતદારે રુદ્ર સ્વરૂપ ધારણ કરીને એક જ દિવસમાં બે અલગ સ્થળોએ દરોડા પાડી ખનીજ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. પ્રથમ કાર્યવાહીમાં શાયખા નજીકથી કોઈપણ પાસ પરમિટ વગર બિનઅધિકૃત માટેનું વહન કરતું હાઈવા ડમ્પર JJ16 AW51 ઝડપી પાડ્યું હતું. આ કાર્યવાહીની સહી હજુ સુકાઈ ન હતી ત્યારે મામલતદારની ટીમે ઓરા ચોકડી પાસે સર્જિકલ સ્ટ્રાઇક કરી ગેરકાયદેસર રીતે ભરાયેલા વધુ બે હાઈવા ડમ્પર દબોચી લેતા ખનીજ ચોરીઓમાં ભારે નાસભાગ મચી ગઈ છે. તંત્ર દ્વારા જપ્ત કરાયેલા ત્રણેય વાહનોને મામલતદાર કચેરી ખાતે લાવી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેના આધારે હવે વાહન માલિકો સામે લાખો રૂપિયાનો દંડ ફટકારવાની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસો પહેલાં જ ભરૂચ SDM અને વાગરા મામલતદારે અલાહદાર નજીકથી માટી ખનનનું મસમોટું કૌભાંડ પકડી પાડ્યું હતું. સતત થઈ રહેલી આ કડક કાર્યવાહીએ સાબિત કર્યું છે કે તાલુકામાં સરકારી મિલકતની ચોરી કરનારા તત્વોને હવે બક્ષવામાં આવશે નહીં. વહીવટીતંત્રના આ કડક હથોડાને પગલે બેફામ બનેલા ભૂમાફિયાઓના કાળા કારોબાર પર બ્રેક વાગી છે અને સમગ્ર પંથકમાં વહીવટીતંત્રમાં ભારે ખોફ જોવા મળી રહ્યો છે. વાગરા પંથકના ગ્રામ્ય વિસ્તારો અને સીમમાં હજુ પણ કેટલાક સ્થળોએ ખનીજ માફિયાઓના રાત્રિના અંધકારમાં કે તંત્રની નજર ચૂકવીને બેફામ રીતે કુદરતી સંપત્તિની ચોરી કરી રહ્યા છે. આ તત્વો જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ ગેરકાયદેસર ખનન કરીને કાળી કમાણી કરી રહ્યા છે. જો કે વાગરા મામલતદાર દ્વારા એક જ દિવસમાં કરવામાં આવેલા બેક ટુ બેક દરોડાએ આ ભૂમાફિયાઓને મજબૂત ગણાતા નેટવર્કને હચમાવી દીધું છે. આ કાર્યવાહી માત્ર વાહન જપ્તી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ખનીજ ચોરો માટે એક અંતિમ ચેતવણી સમાન છે કે વહીવટીતંત્ર હવે મૂક પ્રેક્ષક બનીને જોશે નહીં. મામલતદારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં પણ બાતમીદારોનું જાળ બિછાવીને ખનીજ ચોરોના મુખ્ય અડ્ડાઓ પર આકસ્મિક ત્રાટકવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. તંત્રની આ સક્રિયતા સૂચવે છે કે હવે ખનીજ માફિયાઓમાં કાં તો પોતાનો કાળો કારોબાર બંધ કરાવવો પડશે અથવા જેલના સળિયા પાછળ જવાની અને લાખોના દંડ ભરવાની અને ભોગવવાની તૈયારી રાખવી પડશે.